વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 શ્રેણિક પ્રકરણની અંદર આપણે 3.3 સ્વાધ્યાયના 6 દાખલા સુધીના દાખલાઓ જોયેલા. અત્યારે આપણે 7મા દાખલાથી આગળના દાખલાઓ સમજવાનો પ્રયત્ન કરીશું. દાખલા નંબર 7 આ પ્રમાણે છે. આપણને એક શ્રેણિક આપેલો છે, શ્રેણિક એ. આ શ્રેણિક જે આપેલો છે એ છે આ પ્રમાણે છે: 1 -1 5 -1 2 1 5 1 3. આપણને કીધું છે કે સાબિત કરો કે આ શ્રેણિક સમમિત શ્રેણિક છે. સમમિત શ્રેણિક સાબિત કરવાનો છે. સમમિત શ્રેણિકની વ્યાખ્યા આપણે યાદ કરીએ, શરૂઆતમાં ભણ્યા હતા કે જે શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એ પોતે જ હોય, એટલે કે a' બરાબર a થતું હોય તો એ શ્રેણિક સમમિત શ્રેણિક કહેવાય, અને a' બરાબર -a થતું હોય તો એ વિસમમિત શ્રેણિક કહેવાશે. બરાબર? તો અહીંયા આગળ આ એનો પરિવર્ત શ્રેણિક, એનો પરિવર્ત શ્રેણિક a' છે. તો a' બરાબર શું થશે? તો પરિવર્ત શ્રેણિક કેવી રીતે મળે? તો હારના સ્તંભમાં ફેરવવાથી. તો પહેલી હાર પહેલો સ્તંભ બનાવીએ તો 1 -1 5. બીજી હાર છે એને બીજો સ્તંભ બનાવું તો -1 2 અને 1. ત્રીજી હારને ત્રીજો સ્તંભ બનાવું તો 5 1 3. તો જુઓ a ને a' બંને સમાન છે, તો અહીંયા બરાબર છે. તો અહીંયા આગળ a = a' છે. અને આપણી વ્યાખ્યા પ્રમાણે કે કોઈ પણ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક પોતે હોય તો એ સમમિત શ્રેણિક છે એમ કહેવાય. માટે એ સમમિત શ્રેણિક છે. બોલો, ખ્યાલ આવશે 7માના પહેલા દાખલામાં? તો હવે 7માનો દાખલા નંબર 2 ની વાત કરું છું. એની અંદર આપણને એક શ્રેણિક આપેલો છે, શ્રેણિક, અને એ શ્રેણિક વિસમમિત શ્રેણિક છે એવું બતાવવાનું છે. તો શ્રેણિક એ આપેલો છે, એ શ્રેણિક શું આપેલો છે તો આપણે જોઈ લઈએ કે 0 1 -1 -1 0 અને 1 1 -1 0. ચલો, આ આપણને એક શ્રેણિક એ આપેલો છે. પણ શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિક a' છે. જો એનો પરિવર્ત શ્રેણિક a' હોય તો a' બરાબર શું થશે? તો આપણે જઈ સમજી શકાય એવું છે કે ભાઈ હારના સ્તંભમાં ફેરવો તો પહેલી હાર પહેલો સ્તંભ તો 0 1 અને -1. બીજી હાર બીજો સ્તંભ તો -1 0 અને 1. ત્રીજી હાર ત્રીજો સ્તંભ તો 1 -1 અને 0. હવે અહીંયા આગળ આ બધા જ ઘટકોમાં -1 કોમન લઈએ છીએ. માઇનસ કોમન લઉં એટલે ચિહ્ન બદલાઈ જશે બધાના. 0 1 અને આ પ્લસ હતું એ માઇનસ થઈ જશે, પ્લસ હતા એ માઇનસ થશે, માઇનસ હતા એ પ્લસ થઈ જશે. આ -1 હતું એ 1 થશે, આ -1 થશે ને આ 0 થશે. તો આ જે શ્રેણિક મળ્યો આ એ છે, જોઈ લો. એટલે આપણને કેવું થયું ભાઈ? તો કે ભાઈ a' = -a. વ્યાખ્યા યાદ કરીએ તો આપેલ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક શ્રેણિકના ઋણ મૂલ્ય જેટલો હોય, એટલે કે શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિક a' હોય તો a' બરાબર -a થતો હોય તો કહી શકાય, શું કહી શકાય? કે આ શ્રેણિક વિસમમિત શ્રેણિક છે. એટલે અહીંયા આગળ આપણે a' બરાબર -a થાય છે, માટે શ્રેણિક એ વિસમમિત શ્રેણિક છે. બોલો, ખ્યાલ આવશે? બીજા દાખલામાં પણ તો આ દાખલો અઘરો નથી, સરળ છે અને ગણવાનો પણ છે તમારે. હવે આપણે દાખલા નંબર 8 વિશે વાત કરીએ છીએ. તો 8મા દાખલામાં આપણને એક 2x2 નો શ્રેણિક આપેલો છે. શ્રેણિક એ બરાબર 1 5 6 7. એના માટે ચકાસણી કરવાની છે કે a + a' સમમિત શ્રેણિક છે, અને બીજું ચકાસણી કરવાની છે a - a' વિસમમિત શ્રેણિક છે.
એટલે આપણને એ શ્રેણિક આપેલો છે એના ઉપરથી પહેલાં એનો પરિવર્ત શ્રેણિક મેળવવો પડશે. શ્રેણિક એ છે 1 5 6 7. એનો પરિવર્ત શ્રેણિક એ ડેશ છે. તો એ ડેશ બરાબર શું થશે? તો આનો પરિવર્ત શ્રેણિક તો પહેલી હારને પહેલા સ્તંભમાં ફેરવીશું અને બીજી હારને બીજા સ્તંભમાં ફેરવીશું. તો ચલો એ અને એ ડેશ બંને મળી ગયા. હવે આપણે પહેલાં તો એ પ્લસ એ ડેશ શોધવું પડશે. તો એ પ્લસ એ ડેશ, તો એ પ્લસ એ ડેશ શું થશે? તો કે ભાઈ પહેલાં શ્રેણિક એ, તો 1 5 6 7 પ્લસ એ ડેશ 1 6 5 7. બંનેનો સરવાળો કરીએ, અનુરૂપ ઘટકોનો સરવાળો. પહેલા ઘટકનો 1 + 1 2, 6 ને 5 11, 6 ને 5 11, 7 ને 7 14. હવે આ એ પ્લસ એ ડેશ જે શ્રેણિક આપણને મળ્યો એ સંમિત છે એવું બતાવવું છે. તો આ એ પ્લસ એ ડેશનો પરિવર્ત શ્રેણિક, એ પ્લસ એ ડેશ નો પરિવર્ત શ્રેણિક શું થશે ભાઈ? એ પ્લસ એ ડેશનો ડેશ થશે. એ પ્લસ એ ડેશનો પરિવર્ત શ્રેણિક એ પ્લસ એ ડેશનો ડેશ. તો આ એ પ્લસ એ ડેશનો પરિવર્ત શ્રેણિક હું અહીં મેળવું છું. તો અનુરૂપ હારના સ્તંભમાં ફેરવવાની. તો પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ. તો આ અને આ બંને સરખા છે એટલે એ પ્લસ એ ડેશ, એ અને એ પ્લસ એ ડેશનો પરિવર્ત શ્રેણિક બંને સમાન છે, માટે આ શ્રેણિક સંમિત છે એવું સાબિત થાય છે. એટલે એ પ્લસ એ ડેશ સંમિત છે. બોલો, સમજણ પડશે? એ ઉપરથી એ ડેશ મેળવીશું, એ પ્લસ એ ડેશ નક્કી કરીશું અને એ પ્લસ એ ડેશનો પરિવર્ત શ્રેણિક શોધીશું. બંને સમાન હોય તો એ પ્લસ એ ડેશ વ્યાખ્યા મુજબ સંમિત થશે અને જો એનું મૂલ્ય ઋણ થઈ જતું હોય તો એ વિસંમિત થાય. આગળ આપણે બીજો પ્રશ્ન છે એની અંદર એવું જ વિચારવાનું છે કે એ માઇનસ એ ડેશ વિસંમિત શ્રેણિક છે. તો આપણે અહીંયા આગળ એ માઇનસ એ ડેશ પહેલાં નક્કી કરવા માટે એ શ્રેણિક આપણને આપેલો હતો 1 5 6 7. બરાબર. અને એનો પરિવર્ત શ્રેણિક એ ડેશ જો વિચારવામાં આવે તો પહેલી હાર પહેલો સ્તંભ 1 5, બીજી હાર બીજો સ્તંભ થઈ જશે 6 7. હવે આપણે લેવાનું શું છે? તો ભાઈ એ માઇનસ એ ડેશ. તો શ્રેણિક એ 1 5 6 7 ઓછા એ ડેશ 1 6 5 7. તો જોઈએ તો 1 ઓછા 1 0, 5 ઓછા 6 5 ઓછા 6 કરીએ તો શું થશે? -1. 6 ઓછા 5 1, 7 ઓછા 7 0. એટલે અહીંયા આગળ આપણને એ માઇનસ એ ડેશ મળી ગયો. હવે આ એ માઇનસ એ ડેશનો હું પરિવર્ત શ્રેણિક શોધું તો શું થશે? તો કે હારના સ્તંભમાં ફેરવવાના. તો પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ. આ જે મળ્યું આમાંથી હું માઇનસને કોમન લઉં તો 0 ઓછા 1 1 અને 0 આવું થશે. તો આ એ માઇનસ એ ડેશ થઈ ગયો. જુઓ, એટલે અહીંયા આગળ આપણે એવું થયું કે ભાઈ એ માઇનસ એ ડેશ એક શ્રેણિક છે, એનો પરિવર્ત શ્રેણિક એના ઋણ મૂલ્ય જેટલો થાય છે. કોઈ પણ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એના ઋણ મૂલ્ય જેટલો થાય તો એ વિસંમિત કહેવાય. એટલે અહીંયા આગળ સાબિત થઈ ગયું કે ભાઈ એ માઇનસ એ ડેશ વિસંમિત છે. તો આ દાખલો પણ તમને આવડશે. બરાબર છે. તો હવે આપણે આગળના દાખલા વિશે વિચારીએ. તો આગળના દાખલાની અંદર એવું કીધું છે એક શ્રેણિક એ આપેલો છે અને 1/2 એ પ્લસ એ ડેશ 1/2 એ માઇનસ એ ડેશ શોધવાનો છે. એટલે અહીંયા આગળ આપણને શ્રેણિક એ આપેલો છે તો એનાથી શરૂઆત કરીએ. શ્રેણિક એ 0 એ
બી માઇનસ એ 0 સી માઇનસ બી માઇનસ સી 0. આના ઉપરથી પહેલા આપણે એનો પરિવર્ત શ્રેણિક વિચારીએ. અને એને એ ડેશ કહીએ. તો એ ડેશ શું થશે? તો અનુરૂપ હારના સ્તંભમાં ફેરવવાના. તો પહેલી હાર જે છે 0 એ બી, બીજી હાર છે અને બીજા સ્તંભમાં ફેરવીશું તો માઇનસ એ 0 અને સી. ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં ફેરવીએ તો માઇનસ બી માઇનસ સી અને 0. એ અને એ ડેશ આ બંને મળી ગયા. હવે આપણે એ પ્લસ એ ડેશ કરીએ છીએ. તો શ્રેણિક એ 0 એ બી માઇનસ એ 0 સી માઇનસ બી માઇનસ સી 0 પ્લસ એ ડેશ 0 માઇનસ એ માઇનસ બી એ 0 માઇનસ સી બી સી અને 0. હવે આ બંનેનો સરવાળો કરું છું તો 0 પ્લસ 0 એટલે 0 અનુરૂપ ઘટકોનો. એ વત્તા માઇનસ એ એટલે 0, બી વત્તા માઇનસ બી એટલે 0, એ વત્તા માઇનસ એ 0, 0 વત્તા 0 0, સી વત્તા માઇનસ સી 0, બી પ્લસ માઇનસ બી 0, સી પ્લસ માઇનસ સી 0 અને 0. હવે મારે શોધવાનું છે 1/2 એ પ્લસ એ ડેશ. તો હાફ ઓફ એ પ્લસ એ ડેશ. તો શું થશે? તો કે 1/2 ગુણ્યા શ્રેણિક મળે તો 0 0 0 0 0 0 0 0 0. તો આ થઈ જશે 0. એટલે આપણને શ્રેણિક જ મળશે જવાબમાં 0 0 0. દરેક ઘટકને 1/2 વડે ગુણ્યા કોઈ ફેર પડે નહીં, 0 જ આવશે. એને ઓ શ્રેણિક પણ કહેવામાં આવે છે. પણ તમે આ જવાબ લખશો તો ઓકે રહેશે. હવે આપણે બીજું શોધવાનું શું કીધેલું છે કે ભાઈ એ માઇનસ એ ડેશનો હાફ. તો હવે એ અને એ ડેશ આપણને મળેલા છે, આપણે એનો ઉપયોગ કરી અને એ માઇનસ એ ડેશ નક્કી કરવાના છે. તો આપણને શ્રેણિક એ આપેલો હતો. એ શું આપેલો હતો કે 0 એ બી માઇનસ એ 0 સી માઇનસ બી માઇનસ સી અને 0. આના ઉપરથી આપણે એ ડેશ મેળવેલો તો હારના સ્તંભમાં ફેરવેલા. પહેલી હાર પહેલો સ્તંભ તો 0 એ બી, બીજી હાર બીજો સ્તંભ તો માઇનસ એ 0 સી, ત્રીજી હાર ત્રીજો સ્તંભ તો માઇનસ સી માઇનસ બી માઇનસ સી અને 0. તો આ એ અને એ ડેશ મળી ગયા. તો હવે એ માઇનસ એ ડેશ આપણો શોધવાનો રહ્યો. તો આપણે લઈએ એ માઇનસ એ ડેશ. તો આપણને એ શું મળ્યો? તો 0 એ બી માઇનસ એ 0 સી માઇનસ બી માઇનસ સી 0 ઓછા 0 માઇનસ એ માઇનસ બી એ 0 માઇનસ સી બી સી 0. ચલો અનુરૂપ ઘટકોની બાદબાકી. તો 0 ઓછા 0 0 થશે. એ માઇનસ માઇનસ એ એટલે પ્લસ એ થઈ જાય એટલે એ પ્લસ એ 2a, બી માઇનસ માઇનસ બી 2b થશે. માઇનસ એ એટલે માઇનસ 2a, 0 પ્લસ 0 તો 0, સી માઇનસ માઇનસ પ્લસ સી એટલે 2c, માઇનસ બી એટલે માઇનસ 2b, સી માઇનસ માઇનસ પ્લસ સી અને 0 પ્લસ 0 0. બધામાંથી 2 કોમન કાઢીએ તો 0 એ બી માઇનસ એ 0 સી માઇનસ બી સી અને 0. હવે આપણે આના હાફનું મૂલ્ય મેળવવાનું છે. 1/2 એ માઇનસ એ ડેશ બરાબર 1/2 ગુણ્યા 2 ગુણ્યા શ્રેણિક 0 એ બી માઇનસ એ 0 સી માઇનસ બી સી 0. આ ઉડી જશે અને આ આપણો જવાબ થશે 0 એ બી માઇનસ એ 0 સી માઇનસ બી માઇનસ સી 0. એટલે જવાબ થશે એ.
તો આ હતો આપણો દાખલા નંબર 9. હવે આપણે વાત કરીશું દાખલા નંબર 10 વિશે. 10મા દાખલામાં એવું કીધેલું છે કે એક શ્રેણિક આપેલો છે, એને એક સમમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવવાનું છે. તો અહીંયા આવો કોઈ પણ દાખલો આવે તો તમારો દાખલા તરીકે આ શ્રેણિક આપેલો છે, પહેલો દાખલો ગણીએ છીએ તો શ્રેણિક એ આપેલો છે 3, 5, 1, -1 અને આ એનો પરિવર્ત શ્રેણિક મેળવી દેવાનો. એનું પરિવર્ત શ્રેણિક શું લઈશું? A' છે. તો A' બરાબર શું થશે આપણે સમજી શકીએ. તો પહેલી હાર પહેલો સ્તંભ તો 3, 5, 1, -1. હવે આપણે આ બંનેનો સરવાળો અને એને હાફ કરવાના. એટલે પહેલો એક ઘટક શોધીશું, હાફ ઓફ A પ્લસ A'. 1/2 A વત્તા A', 3, 5, 1, -1 પ્લસ 3, 1, 5, -1. આ બંનેનું કરો તો શું થશે જુઓ તમે. 3 + 3 6, 5 + 1 6, 1 6 અને -2. તો આપણે અહીંયા આગળ લઈએ તો હાફ અડધા વડે અંદર ગુણી નાખો દરેકને. તો 3, 3, 3 અને -1. આપણને આ એક મળી ગયું, 1/2 A પ્લસ A'. આ જે શ્રેણિક મળ્યો ને ભાઈ, આ એક સમમિત શ્રેણિક મળશે. હવે આપણે 1/2 A માઇનસ A' કરીશું. આ જે મળશે એ વિસમિત શ્રેણિક મળશે. તો 1/2 3, 5, 1, -1 ઓછા 3, 1, 5, -1. અનુરૂપ ઘટકોની બાદબાકી કરે 3 ઓછા 3 એટલે 0, 5 ઓછા 1 એટલે 4, 1 ઓછા 5 એટલે -4 અને -1 +1 એટલે 0. હવે અહીંયા આગળ તમે જુઓ તો આપણને 1/2 A માઇનસ A' મળ્યું. અને 2 વડે અંદર ભાગી નાખીએ તો 0, 2, -2, 0 આવું થશે. હવે આપણે શ્રેણિક A બરાબર, તો પહેલાં આપણે હાફ ઓફ A પ્લસ A' આ સમમિત છે, વત્તા હાફ ઓફ A માઇનસ A' આ વિસમિત છે. તો A પ્લસ A' નો હાફવાળું જે વેલ્યુ આવી હતી તો કઈ આવી હતી કે 3, 3, 3, -1. અને 1/2 A માઇનસ A' ની જે સૂત્રની કિંમત આવી 0, 2, -2, 0. આ બંનેનો સરવાળો કરીએ તો 3 + 0 એટલે 3, 3 + 2 એટલે 5, 3 + -2 એટલે 1 અને -1 + 0 એટલે -1. તો આ આપણો શ્રેણિક A થઈ ગયો. એટલે કે શ્રેણિક A ઇઝ ઇક્વલ ટુ A પ્લસ 3, 3, 3, -1 વત્તા 0, 2, -2, 0. તો કોઈ પણ શ્રેણિકને એક સમમિત અને એક વિસમિતના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય છે. કોઈ પણ શ્રેણિકને તમે રજૂ કરી શકો છો, એક સમમિત અને એક વિસમિતના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકો છો. આ પ્રમાણે બીજો એક દાખલો પણ છે. તો બીજા દાખલાની રકમ આવી છે કે ભાઈ શ્રેણિક એક એ આપેલો છે. એ શ્રેણિક છે 6, -2, 2, -2, 3, -1, 2, -1 અને 3. સૌથી પહેલાં આના ઉપરથી A' નક્કી કરવાનો. તો 6, -2, 2, બીજી હારને બીજા સ્તંભમાં ફેરવો તો -2, 3, -1, 2, -1, 3. ચલો પછી તમારે શું કરવાનું? હાફ ઓફ A પ્લસ A' શોધવાનું, એક પરિણામ મળશે. પછી હાફ ઓફ A માઇનસ A' શોધવાનું, બીજું પરિણામ મળશે. પછી તમારે હાફ A પ્લસ A' વત્તા હાફ A માઇનસ A' આ બંનેની કિંમતો મૂકવાની અને એનો તમે સરવાળો કરશો એટલે તમને શ્રેણિક A મળી જશે. એટલે આપણે આ બંને એક સમમિત અને એક વિસમિતના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ એવું કહી શકાય છે. બરાબર? આવડે એવો દાખલો છે, અઘરો નથી. તમે જો ગણશો તો સરળતાથી આવડી જશે. અને એવા બીજા 2 દાખલા પણ છે. એટલે આપણે 10 દાખલા સુધીનું કામ આપણે અહીંયા પૂરું કર્યું કહેવાશે.
આગળ 11મા દાખલાથી આગળના જે દાખલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. બરાબર છે.